વડોદરામાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 19માં મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કાર્યકરોની સાથે કાર્યક્રમ નિહાળ્યો. હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાને એક પેડ દેશ કે નામ આ અભિયાનનો ઉલ્લેખ કર્યો. મણિપુર સહિત વિવિધ રાષ્ટ્રીય મુદ્દા ઉપર વડાપ્રધાને સંબોધન કર્યું તો દેશની એકતા અને જનભાગીદારી ઉપર પણ ભાર મૂક્યો. ઋષિકેશ પટેલે માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. યોગેશ પટેલે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં વિકાસ કર્યો હોવાનો પણ દાવો કર્યો હતો. ભાજપ સંગઠન વધુમાં વધુ મતદાન કરાવશે તેવી પણ વાત કરી હતી. કોંગ્રેસ અને વિરોધ પક્ષને પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી માટે માંજલપુરની વિધાનસભા સીટ એ જીતવી એ કોઈ અઘરો વિષય નથી, પરંતુ એકમાત્ર આ સીટની પેટા ચૂંટણીના કારણે અને યોગેશભાઈ આ માંજલપુરને વર્ષોથી એમને એમના હાથે સવાર્યો છે. લોકોની ખબર અંતર સાથે એ વિસ્તારના વિકાસ માટે પણ અથાગ પ્રયત્ન વર્ષોથી એમને કર્યો છે. ત્યારે મને વિશ્વાસ છે કે અમારું શહેરનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા વધુમાં વધુ મતદાન કરાવશે. એક જ ચૂંટણી હોવાથી મતદાન કરાવવાવાળો વિષય અમારા માટે મહત્વનો છે. એના માટે પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તા દરેક વિસ્તારમાંથી એ મતોના મતદાન સુધીની વ્યવસ્થા અને એના માટેનો પ્રયત્ન ચોક્કસ કરવાના છે. ખૂબ જંગી મતોથી આ સીટ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એની સીટ જાળવી રાખવાની છે. કોંગ્રેસને પણ ખબર છે, વિરોધ પક્ષને, તમામ વિરોધ પક્ષોને પણ ખબર છે કે આ સીટ વડોદરાની માંજલપુર સીટ એ ભારતીય જનતા પાર્ટી